વાગે ઢોલ શરણાઈને વાજા મારે આગળ આવે વરરાજા
તે વરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. એ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તે કેમ નર્વસ હો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો અહીંયા પહોંચ્યા હોય ને. હા વેવાણ. અને કદાચ વરના લગ્નમાં વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય. સાચી વાત છે વેવાણ. તમને આમાં કઈ તકલીફ નથી પડી ને? કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. ના રે ના, રોડે રોડ હાથ હનુમાનથી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે જો હજી એકવાર લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? હા પરિચય જ નથી આપ્યો તો? આ મારાથી નાની મારી દેરાણી સુશીલા. હા સગાઈમાં નહોતા ત્યારે ઈ પિયર આટો મારવા ગયા હતા. આ હગાવાલા ન્યા ગયા હતા. તમારા માટો જાય? આ આટો જાય પાછા આવે એટલે અહીંયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આપણી વેવાણોની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? હું દોડાયો. એવું તો ન જ કહેવાય ને. આજ મહેમાન છો અમારા. હું કીધું વેવાણ ને તે? દોડાયો એમ કેવાય? તો હળંગાયો, એમે નો કેવાય. તો ડાપંડાયો. અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. તેમ કેવું દે ને પેલા કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. હું શું કામ કહું? કેવું પડે નકર માંડવેથી કાઢી મૂકશે. એવું હોય? હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સવો હા, કાઢી મૂકતા નહીં. હું રાજમાં નોકરી કરું. ચોકી ફેરો. આ ચોકી પેરો કરું. વોચમેન. વસમેનની ચોકી ફેરો. તો એમ કેવાય? હા, આપણે ચોકી રાજમાં નોકરી કરીએ છીએ. આ રાજમાં નોકરી કરું મહારાજા ભેગી. હા, મહારાજાનો રથ નીકળે એટલે હું એને સલામ કરું. કેવી રીતે? બસ બસ બસ. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? લ્યો. તઈ હું વાતો કરવા માંડ્યો છો? તે લગ્નમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણસમાં ને આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. આ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા ઈવડા ઈ વેવાણ. વેવાણ. હા વેવાણ. આ જવો ભાઈને ટાઢોળાના લઈને આવ્યા છે ઈ. જો આવું કે એટલે જે તમારે કેમ થાય એની નહીં માની. કેના માની? એટલે તમે મારા માની કીધી એટલે મેં તમારા માની કીધી. ઈ ગોરાણી માં નહીં. તમે દાદા ઊંધું સમજો. હું તો હું ને તમે સમજો છો. એનું કારણ છે દાદા અમારી 100 વાગ્યાની સેવા ચાલુ થાય. 6 વાગ્યાની માડીને ટેગને ક્યાંય જવા ન દે. 8 વાગે ત્યાં માડી કમ્પ્લેટ હોય સુઈ જાય. ખાઈ પીને ભૂખા ન હોવે તરસ્યા ન હોવે. ના ના, એ તો બરાબર છે. જાન લઈને આવ્યા ના ના જમરૂક વેસવા આવ્યા. પ્રધાનજી, અમારે પૂછવું પડે. દાદા અમે જાન લઈને જ આવ્યા. આવામાં કોઈ જાતની તકલીફ નથી પડી ને? કાંઈ નહીં. રોડે રોડ હાથ હનુમાનથી સીધા અહીંયા નજીક નજીક જ. કાંઈ વાંધો નહીં. આ એક પેટી લાવ્યા. એટલું તો જાનમાં જોઈએ જ ને. શેની વાત કરો? સામાન. તો ભલે ચોખવટ પડતા હા, જાઓ. એમ. કાંઈ વાંધો નહીં. પેટીમાંથી અત્યારે હું માગું તમે મને દ્યો. તમે માગો અટાણે ગુલ્ફી તો ઈ ક્યાંથી કાઢવી દાદા? પ્રધાનજી, મારે ગુલ્ફી નથી જોતી. તો એમાંથી મને પૂંજાપો દ્યો. જો ઈ હું જો તો કેવા નો આવ્યો. પૂંજો આવ્યો નહીં. વંડીએ બેઠો છતાંય નો આવ્યો. અરે એ પૂંજો નહીં, હવે તો પૂંજાપો પડો પડો. ઠેક પૂંજા આપો એટલે એનો આપો.
એલા બાપા એને આપવાનું મારે અહીંયા કઈ કામ નથી. તો તમને લગ્નમાં ખબર પડે? અરે દાદા લગ્નમાં ખબર પડે તો જ જાન લઈને આવ્યા હોય ને. આ તો લગ્નનો પડો હોય ને એ આપો. એ તો ચાક પીડ્યો હોય છે. ક્યાં પડ્યો છે? કઈ વાંધો નહીં, એક કામ કરો, એમાંથી મને હોપારી દ્યો. ઠેક પડામાં જ હતી લ્યો. જો હવે મગજમાં આવી. તે હોપારી માગો તો પડો ચડે. એટલે હોપારી દ્યો. કેટલી હોપારી જોઈએ? 51. હવે દાદા 51 નો હોય, 21 હોય કે 11 હોય. 51 હોપારી માગો અમે હું પવણાઈ વાત નહીં. પ્રધાનજી અરે આ પહેલી વાર નીકળી જાય પ્રધાન. નહીં, આ ધંધો જ નથી કર્યો અમે. તમે ભલે આ ધંધો કર્યો હોય, વિધિમાં તમને ખબર પડે કે મને? અમને ખબર પડતી હોય તો ઘેરેથી જ વિધિ કરીને ન લાવી. તો હોપારી 51 જોહે અને 500 રૂપિયા હોત જોહે. 500 રૂપિયા ઠેક 551 ની નહીં, ખાલી 500. ભારે કરી કાંઈ વાંધો નહીં. 1200 આપશું. પણ તમે અટાણે ચાલુ કરો લગ્નની વિધિ. તો હોપારી આપો ને લગ્નની વિધિ ચાલુ કરી દઈ. સોપારી હતી પણ હવે ક્યાં. તમને કહો હું છે હવે તારે દાદા અટાણે ટાઈડના ધક્કા ખવડાવવાની વાત કરે. કેમ હોપારી ક્યાં? તે વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો તો સંભાળીને લઈ ન લેવાય તો ન ખબર પડે. વરાજાનો સામાન પેક કર્યો, વરાજાને પેક કરી દીધો. હોપારીનું મેં તમને કીધું તું. હવે હું પાર્લરમાં જાતી હતી તો અહીંયા મેં તને કીધું તું પાણી આરા ઉપર હોપારી પડી છે સંભાળીને લઈ લેજે. નહોતું કીધું તને? તમે પાર્લરમાં ગયા હું ઘોડા હેરમાં ઘોડા નતો ધમારતો. તો એક દી ઘોડા ન તમારાય જાનમાં લઈ જાવ તો પછી નવરાવા કે નહીં? તો આગલે દીએ નવડાવી લેવાય. હવે આગલે દે નવરાઈ તો ટાઈટ ના હુકાય કે દી? હાલી હું નીકળો છો એને હુકવાનો ન હોય, હુકવાના હોય એને. પ્રધાનજી હે ઘોડા તો હુકવવા પડે હો. યા એટલે જ લાઈન પર આવ્યો. જો અમે ઘોડા નવરાવીએ ને તડકે બાંધીએ એટલે ઘોડા હુકાઈ જાય. ઘોડા હુકાય? હા. તે હું ગમે એટલા હુકું ને તમારું દીકરું પૂછડું તો ભીનું ને ભીનું હોય. એનું કારણ? પ્રધાનજી ત્યાં ઈટ મારી દેવાય. અરે એક દી ઈટ મારી 3 દી હાથમાં આવ્યું. પ્રધાનજી ઈટ નહીં, ઈટ ઈટ ગરમ ઈટ આવે નહીં. તે ગરમ ઈટ. કાંઈ વાંધો નહીં, એક કામ કરો, આ કઈ તમારી મર્યાદા નો કહેવાય. લ્યો તો દાદા તમે મર્યાદા ક્યાં જોઈએ? કેમ? મર્યાદા જોવી હોય તો આવો આપણી ઘેરે. છૂટા હાંડ સીના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું. તમે તો હાથમાં લગભગ નો આવવા, બરોબર? હા એટલે હોપારીનું તમે કરો. હોપારી હોપારી 51. 51 500 રૂપિયા. હા તમને કહું બોલ. હોપારી લેવા જાવ છું હવે. હં. હવે ધક્કો તો ખાવો પડશે. ઘટી તે ઈ હોપારી તો જાવું જ પડે, એમાં ન હાલે હો. તો આ પછી હું તમારી હાટું વેફર લેતો હું. ભેગો ફરાડી ચેવડોય લઈ આવજે. ઠીક શેરડો ચેરડો નહીં હવે, તો ચેવડો. ઠીક બેવડો. એ તને સારું લાગે ઈ લઈ આવજે. જા માથું ખાધું તે તો હવે. હે દાદા તારે તરબૂચ હાલશે તો એક ડીશ લેતો હું. આ રજવાડું કોનું છે? તમારું. એટલે અમારે કઈ ન ઘટે, તમારે કઈ ઘટતું હોય તો કયો. અમારે હોપારી ઘટી હોપારી લેતો હું. હોપારી આખી અને ગોળ લઈ આવજો. અરે દાદા હોપારી ગોળ જ હોય, કાકડી ને ઘોડે લાંબી ન હોય. તો પણ ફટાફટ કરો ને, આવ્યા તો એને કોઈનું સમજતા નથી થી. દાદોય ડુપ્લિકેટ લાગે. ઉપાડ હવે. આ મારી હામું રાડ્યું નાખો એમ ઘેરે ગોરાણીમાં હામું રાડ્યું નાખતા હોય તો ત્યાં ગોરાણીમાં હામું તો કેમ કે તમે જોઈએ એમ, તમે જોઈએ એમ. ઈ તને ખબર હોય એમ કેતા હોય ઈ? એ મને ખબર ન હોય, આમ છોકરા વાતો કરતા હોય હું વાતો કરતા હોય કે મારા પપ્પા કઈ કઈ મમ્મી મમ્મી એમ કરતા એમ. હોય. જો પ્રધાનજી જ્યાં લગન હોપારી નહીં આવતા લગન બધું એને અટકે ને આબરૂ તમારી જાહે. નહીં દાદા આબરૂ નહીં જવા દેતા. આ તો હોપારી નો કરો, હોપારી લેતો હું. લેતા આવો. અને તમે તો અહીંયા નાક કપાયું. એ અમે તો નાક કપાવ્યું દાદા, તમે તો અડધું કુટુંબ કપાવ્યું. ઉપાડ હવે. જાવ છો હોપારી લઈ લેવા. આય જા હવે. એકે કામ હરખું ન કર્યું જા. એના પ્રધાનજીને એને મોકલાય. નથી. ઈ રસોડે ગયા છે. એ કેમ રસોડે વહી ગયા? ઈ તો આ ખબર હોય અહીં રજવાડામાં આવે કેમ ભાઈ. તમારા પ્રધાનજી જાય ગયા? એ રાજમાં ગયા. રાજમાં ગયા?
અહીંયા જાન આવી ત્યાં રાજમાં શું છે? તમારા જાનૈયાઓને હાસવવા પડે ને. હા ઠે એ હાટું જાય. ઉતારે આ તો હું જાઉં. તમારે રોજ જવું છે. હા તો તમે તો અહીંયા રહ્યો. આ હોપારી લેતો હું. ઈ પ્રધાનજી ક્યાં ગયા? ઉતારે ઉતારે. ઉતારે કોણ કોણ ઉતારે? ઘણાય છે એમાં તો. હે બધાય ઉતારે છે. બધાય. 7 જણા. નાના વધારે છે એમ તો. મેં તો લીધી રે કંકાવટી મારા હાથમાં, હું તો હાલી રે હાલી સમય પોકવા. કે ભરિયા ફૂલડા ફેરા તાણ સરકી સૈયા રાસા. કે હું તો હાલો રે ઉતાવળી ડ્રાઈવર પોંખવા. હું તો હાલી રે હાલી સમય પોંખવા. મંડપ નીચે કન્યા ભદ્રવાનો સમય વર્તે વાલા સાવધાન. મને રૂપાની જાંજરી ગડાવો ઓ વાલમ વર્ણાગી. એને મીનાકારીથી મડાવો ઓ વાલમ વર્ણાગી. ઓ ઝીણી ઝીણી પાંદડીની નથડી ગડાવી દે, ગૂંથેલા કેસમાં દામડી સજાવી દે. ઓ ઝીણી ઝીણી પાંદડીની નથડી ગડાવી દે, ગૂંથેલા કેસમાં દામડી સજા. મારા ડોકની રે હાસડી બનાવો ઓ વાલમ વર્ણાગી. અરે આવી રે વેવાઈની જાનવર રાજા દેખાણા. અરે મસ્તીમાં છે ગુલસ્તાન જાનૈયા દેખાણા. અરે વરની માં તો લાગે દરવાજા વાગે ને ચાલે અધર. અરે વરની માં તો લાગે દરવાજા વાગે ને ચાલે અધર. સૌને આપે એવા માન વરરાજા દેખાણા. અરે આવી રે વેવાઈની જાન વરરાજા દેખાણા. અરે લાલ લાલ કેસુડાનો રંગ પીણ ઋતુઓનો રાજા પેલો ફાગણ આયો ને આયો અલબેલો લહેરાયો આયો ફાગણ પોરમ તો આયો આયો ને આયો ફાગણ પોરમ તો આયો ફાગણ પોરમ તો અરે પેલા પેલા મંગલિયા ને મરતાય રે પેલે
अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम राम मेरे घर आना राम मेरे घर आना राम मेरे घर आना राम मेरे घर आना अरे चित्रकूट के घाट घाट पर चित्रकूट के घाट घाट पर सबरी डूबे वन राम मेरे घर आना 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 બેનબા સગુણાના બે મંગળ પૂરા થયા ઝાપડિયા પરિવારના આંગણે આવો ઓસરિયો ક્યાં રામજીજી મહારાજનું આખ્યાન રમાઈ રહ્યું છે એક ગવત્રી ગાય માતાના લાભાર્થે આ મંડળ રમી રહ્યું છે જોકે ખોપલે ને ધોબલે દાન આવે છે જે દાતાઓના નામ આવે છે તેમાં 501 રૂપિયો કિશોરભાઈ મનસુખભાઈ ચાવડા 100 રૂપિયા બગાભાઈ ગોવાભાઈ 100 રૂપિયા પ્રતાપભાઈ અરજીભાઈ 201 રૂપિયો કાનાભાઈ ભુવા 501 રૂપિયો અરજીભાઈ ગોવાભાઈ જીજરિયા 501 રૂપિયો દીપકભાઈ માધાભાઈ સરવૈયા 201 રૂપિયા ખોડાભાઈ સામતભાઈ 201 રૂપિયો ભૂપતભાઈ રામજીભાઈ ગારીડા તેમના તરફથી આપવામાં આવે છે જે દાતાઓએ દાન કર્યું છે એ સર્વ દાતાઓને રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર એમને સદાય શક્તિ કલાય રાખે ખૂબ ખૂબ ધન્યવાદ જય રામાપીર મુકેશભાઈ ગોગાભાઈ ઝાપડિયા તેમના તરફથી બેનબા સગુણાના મંગળની અંદર 1101 રૂપિયો આપવામાં આવે છે રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર એમને સદાય શક્તિ કલાય રાખે ખૂબ ખૂબ ધન્યવાદ હા જય નકળંગ નેદાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું અને માય અમારા ભાઈ શ્રી મનના માનેલા મુકેશભાઈ બોગાભાઈ ઝાપડિયા આજે ઝાપડિયા પરિવારના આંગણે આવું ભવ્ય આયોજન હોય અને એમાંય જે કાંઈ મિત્રો તમે દાન આપ્યું છે એ તમામ રૂપિયા અમારા મંડળનો ખર્ચ કાઢી તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય છે તો અહીંયા બેન સગુણાના 2 મંગળ પુરાય ખાસ તો જે કોઈ બહેનો માતાઓને બેન સગુણાને સાડી પેરામણી દેવી હોય
તો ફટાફટ આવી જાય. એનું કારણ છે કે આપણે જાજો સમય નથી લેવો, ઠંડીનો માહોલ છે. અને બીજા પડતામાં કે આજ 12 મહિનાનો તહેવાર હતો, ખેર જેવો તહેવાર. એમાં આપણા સંતો અને શાસ્ત્ર આ તહેવાર ઉપર લખેલું છે કે એક બેનો દીકરીઓની, એક ગૌ માતાની આવું જે તમે દાન આપો એ એક લેખે કહેવાય છે. અને મિત્રો જો કે અમારે એક ધારી નાટ્યો હાલે છે, કાલે પણ હતા, આજે પણ રમવા આવ્યા છીએ. અને હજી એક ધારી એટલે શું કામ કે એક ગૌ માતા માટે. અને બીજા પડતામાં કે આ મંડળ મિત્રો ગુજરાતની બહાર પણ રમી આવ્યું છે. નાગપુર, બોમ્બે, પૂના. પણ આ મંડળ અમારે રાણા બાપુ એમની કૃપાથી, એમની છત્રછાયામાં અને એમના આદેશથી આ મંડળ હાલે. અને એમાંય આજે જોકે આખો દિવસ આંખનું મટકું નથી માર્યું એવા અમારે જે 35 જણાનું સંચાલન કરે, બધાને માર્ગદર્શન આપે અને અમારા મંડળનું જે હેન્ડલિંગ કરે. જોકે ગુજરાતનો કોઈ એવો કલાકાર બાકી નહીં હોય કે અમારે પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય. એ અમારા મેન મંડળના પ્રમુખ, ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું. આજે કાલની રાતનો ઉજાગરો આખો દિવસ સુતા નથી, છતાંય એમને અહીંયા હાજરી આપીશ એવા મેન મંડળના પ્રમુખ. મિત્રો ખોટા વખાણ નથી કરતો, એની ઇન્સ્ટા આઈડી ખાલી જોઈજો, જયદીપસિંહ જાડેજા ઓફિસર. આજે આ મંડળના મેન પ્રમુખ અમારે આ મંડળનું હેન્ડલિંગ કરે. તો મિત્રો આવા સમયમાં એક ગૌ માતા માટે સેવા કરવી એ મોટામાં મોટું યોગદાન કહેવાય બાપ. તો અમારા પ્રમુખ સાહેબને એકદમ જોરદાર તાળીઓથી નહીં વધાવો મિત્રો. મને ન વધાવત કાંઈ નહીં, ભલે ટાઈટના તાળીઓ ન પડત કાંઈ નહીં, પણ આજે 12 મહિનાનો તહેવાર છે, ગૌ માતાને તો વધાવો. એવા અમારે મેન મંડળના પ્રમુખ, એને વિનંતી કરું બાપુ ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ બાપ. અને એ આ તો અમારો સમાજ છે અહીંયા. લ્યો ઊભા થાવ, મારા ગળાના જોરદાર તાળીઓથી વધાવી લો મિત્રો. આ અમારા મેન મંડળના પ્રમુખ છે મારા બાપ, એક ગૌ માતા માટે સેવા કરે છે. અને નામ એના જ હોય ને ભાઈ, ખીસડ ખાયાના નામ ન હોય. કે ધરાવીન ધાનના નીપજે અને કુળવીન માડું ના હોય, જેસલ જખરા નીપજે જેનીમાં હોથલ હોય, વાતું એની હોય. બાથરૂમમાં નાતા નાતા મરી જાય, ઈ કોઈ દી હુરધન થાય. હવે નાકમાંથી ગુંગો કાઢે અને ગોળી વાળ્યા વગર નીચે નો નાખે, ઈ આમાં કઈ આપે? અને હકીકત મજા આવે. હું કામ ખબર કે તમારી જેવા ભાવિક ભક્તો મળ્યા. આપણે ગામડાના માણસો, ગામડે થોડી ડેફાને પાણા હોય, વંડીએ વંડીએ સાણા, આમાં સમજે એને કહેવાય થાય બાપ માણા. ગામડાના માણસો હોય ખબર હોય, માલ ભડકે ત્યારે ડબ્બો ન વગાડાય. અને એક ઝાડા છે હોય તેથી શંખ નો વગાડાય. એનું કારણ છે કે એમાં જોશ કરવાનું જ આવે. આપણે અમુકને ના પાડી ભાઈ ન વગાડાય, કે વગાડીએ તો શું થાય, એટલે ભાઈ વગાડી તો કાંક બીજું થાય. ઠંડીનો માહોલ છે, આખ્યાન ઘણું બાકી છે. જો બોલવામાં હવાર પડી જાય તો રમશું ત્યારે. વાતે હાશે ને ભાઈ? પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે? અને એમાંય તમને આજે જો કે મિત્રો કોઈ પૈસાના એવું લાલચથી નહીં, પણ આજ 12 મહિનાનો તહેવાર છે. જે ભાઈ અમને આમંત્રણ દીધું છે ને ભાઈ, એના ભાગમાં લખેલું છે. આજની 14 તારીખ હકીકત ભાગમાં હકીકત બધાય તહેવારની તારીખ ફરે
બાકી ખેરની તારીખ ન ફરે એના ભાગમાંથી જેને ખર્ચ કરી અહીંયા રમવા બોલાવ્યા મિત્રો એને તો એકદમ જોરદાર તાળીઓથી વધાવી લ્યો મારો બાપ લ્યો તો અમને એમ થાય કે નહીં બાપ આ બોલી દોણામાં જાય હેઠું નથી જાતું એમ. આમાં મારા વડીલો બેઠા મારી બહેનો માતાઓ બેઠા છે કોઈના માન મર્યાદા ઉપર આસ ન આવે એવું જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ. અને એમાંય ખાસ કરીને તમે તો મને બધા ટીવીમાં યુટ્યુબમાં જોતા જ હશો પણ એ ચેનલ અમારે જે બાપુ જયદીપસિંહ જાડેજા મિત્રો એની જ ચેનલ છે અને એની જ ચેનલમાં હું કામ કરું છું. આજે 5 જણા અમને ઓળખતા હોય નાના નાના છોકરા વર્તે એવું નથી કે મોટા વર્તા હોય બાળકો હોત વર્તે. હું આવ્યો તરત વર્તી ગયા હતા ગગુડિયા મેલ પડતે ગલુડિયો આવ્યો પણ જેમને આંગળી અમારી ચાલી જો કે હું કે એને ગુરુ માનું છું અમારે જયદીપસિંહ બાપુને. તો મિત્રો આવા ધર્મના કાર્ય કરે છે અને એને મારા લાખ લાખ પ્રણામ. કે આજે તમને એમ લાગે કે એક ગૌ માતા માટે આ મહેનત કરે છે તો અહીંથી એક ગૌ માતાની જોડી આવશે. ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને એ જોડીને વધાવી લઈ જાઉં. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લઈ જાઉં. એ જોડીની મજાક ના ઉડાડતા અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે. જો કે મજાક ઉડાડે એવો કોઈ છે જ નહીં પણ બાપ નાખો નહીં તો કાંઈ નહીં. એને હાવ જોડી ન સમજતા એને આજ તોરણિયાના પીરનો નેજો સમજ્યો. ખાલી સ્પષ્ટ કરી લેવો ને તો એ તમારું જીવન ધન્ય થઈ જાય બાપ. તો અહીંથી એક ગૌ માતાની જોડી આવશે. તો ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો બેન સગુણાને એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. તો આવે ભાઈ મિલનભાઈ કાકડિયા. અને એમાંય અમારે જે ચેનલ અટાણે લાઈવ પર સારણ બતાવી રહ્યા છે કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેમનું નામ હોય કૃષ્ણા સ્ટુડિયો બહુ સરસ મજાનું કાર્ય આજે લાઈવ બતાવી રહ્યા છે. તો મિત્રો ખાસ કરી તો એક ગૌ માતાની જોડી વધાવવા માટે ભાવવીરો આમંત્રણ. શું કામ ખબર કે આજ ખેર જેવો તહેવાર હતો એટલે એ જોડી બાબતથી. તો અહીંથી મિલનભાઈને વિનંતી કરું આવો મારો બાપુ લ્યો. જો કે જેમની માનતા નિમિત્તનું આજનું શ્રીફળ હોય અને ઝાપડિયાનો ભાણેજ એના મામા એમની માનતા લીધી હોય ને એના મામા એના માટે ગીત ગૌરવતા હોય અને વિરમની માનતા હોય ત્યારે ફરમાઈશને મનાવીને વિરમનું લગ્ન ગીત ગાવું હોય ત્યારે એ હજારો આથીડા વિરમ તારી જાન મારે એ હજારો આથીડા વિરમ તારી જાન મારે
મેલડીને યાદ કરવી હોય ઝાપડિયા પરિવારની કુળદેવી ભગવતી મેલડીને યાદ કરવી ત્યારે ફરમાઈશ નામ આપી અને ફરમાઈશ નામ પ્યારો લઈ લીધા અરે દુનિયામાં બામણ બોર મોટું રે પ્રમુખની ખાસ એવી ફરમાઈશ હોય કારણ કે અમારે જયદીપસિંહના એટલા બધા વખાણ થતા હોય કારણ કે એક મળવા જેવો માણા તો છે પણ સારો એવો ભાઈબંધ પણ છે અને એની ભાઈબંધી કરવા જેવી પણ છે ત્યારે સારો એવો ભાઈબંધ હોય ને એના માટે ખાસ ફરમાઈશ ને આપીને ગાવું હોય ત્યારે दोस्त नहीं तू मारू दरबान से दोस्त नहीं तू मारू दरबान से अरे जीव यापी दव जान अरबान से ओ दोस्त नहीं तू मारू दरबान से दोस्त नहीं तू मारू दरबान से अरे जीव यापी दव
અમારે જયદીપસિંહ પણ મેલડીને માને છે ને એ જાપડિયા પરિવારની કુળદેવી મેલડી કામ કરતી હોય પણ કેવા કામ કરે ખબર છે એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ રુદિયા મારા મેલડી જપુ તારા જાપ મારા રુદિયા મારા મેલડી જપુ તારા જાપમાં અરે મોહમી મેલાએ માટી વસ લાગે દોઈલો રાતની માથે પડીરા અરે મનડું જાતા તન મટડે દોડી જાતો મેલડી સુતી હોય તો જા બોલાવે તારા બાડ મારી બોલાવે તારા બાડ એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ રુદિયા મારા કુ મેલડી જપુ તારા જા મારા રુદિયા મારા કુ મેલડી જપુ તારા જા અને તોરણિયા ધામની અંદર જ્યાં 12 વીજના ધણીના બહેણા હોય જેના 52 ગજના લીલા નેજા લહેરાતા અને નેજા હેઠળા મંડળ હાલતું હોય કારણ કે નેજાનો મહિમા એવો છે સાહેબ કે નેજાને ખાલી અડાઈ જાય અરે નેજાના દર્શન થઈ જાય તો પાવન થઈ જાય એવો નેજાનો મહિમા જ્યારે 12 બીજના ધણીનાથી યાદ કરવો ત્યારે લીલા પીના તારા નેજા ફરકે લીલા પીના તારા નેજા ફરકે એવા તોરણિયા ધામે પીરના નેજા ફરકે તોરણિયા ધામે પીરના નેજા ફરકે લીલા નેજે પાકે પધારો ધણી લીલા પીના તારા નેજા ફરકે લીલા નેજે પાકે પધારો ધણી લીલા પીના તારા નેજા ફરકે આ બાજુથી છેલ્લી અને પેલી ફરમાય છે હનુમાનજી મહારાજને યાદ કરવા હોય કારણ કે જમકટ જાંબુ વાન નીલો અંગત સુગ્રીવ નોળિયા પણ હજી લગી હનુમાન તો કાયમ બેઠો કાગડા એમાં આજ શનિવાર હોય હનુમાનજી મહારાજને યાદ કરવા જ્યારે એ એવો અંજની નો જાયો હનુમાન એ દાદા બજરંગી સાનમ
ત્રીજું તે મંગલ મારા દિયું ફેરા ફારે વધુ વરાય વરસે ફૂલડા ચોરીએ આજ મંગલ ગીત